રાધે રાધે, જય સિયારામ. આપણે ત્રિલોચન ભગતનું ચરિત્ર ચાલે છે. ત્રિલોચન ભગતના ચરિત્રમાં જોયું કે ભક્ત ત્રિલોચનને એક નોકરની જરૂર હતી. એ નોકર એવો હોવો જોઈએ કે જેને સાધુ સેવામાં રુચિ હોય. એવા નોકરની જરૂર હતી. તો ભગવાન ખુદ એના દરવાજે નોકર બનીને આવે છે. ત્રિલોચન ભગત કહે છે, ભાઈ તું નોકર, તારું બીજા માલિકો હારે કેમ જામતું નથી? તો કે મારે છે ને ભોજન કરવા વધુ જોઈએ છે. હું ભોજન વધુ કરું ને એટલે કોઈ માલિક હારે મારે જામતું નથી. તો ત્રિલોચન ભગત કે અચ્છા બતાવ, તારે કેટલું ભોજન જોશે? તો કે 7 શેર રાજભોગ. રાજભોગ એટલે બપોરનું, મતલબ બપોરના ભોજનમાં હું 7 શેર જમું છું. પછી વ્યારું ભોગમાં 5 શેર અને 2 શેર બાલભોગ પણ જોશે મારે. મતલબ 14-15 શેર ભોજન હું આખા દીનું કરી શીખીએ. તો આપણે એમ થાય કે ભગવાને આટલો બધો ખોરાક શા માટે બતાવ્યો હોય? આટલું બધું ભગવાન જમી જશે ભક્તના ઘરે? 15 શેર રોજનું ભોજન કરે તો ભક્તનું તો દિવાળું નીકળી જાય. તો આટલું ભોજન કેમ બતાવ્યું ભગવાને? તો એનું સમાધાન આપવામાં આવે છે કે ભગવાન ભક્તોના ઋણિયા બનવા માંગે છે. એને ઋણી રાખવા માંગતા નથી. જો ભગવાન યા ભોજન ન લેત અને પગાર ન લેત ને તો ભક્ત ઋણી બની જાત, અને ભક્ત ઋણી બને એ ભગવાનને ગમતું નથી. વાહ રે વાહ. એટલે ભગવાન પોતે ભક્તના ઋણી રહીએ કે મને 15 શેર રોજનું જમાડ્યું મારા ભક્તએ, એટલે હું મારા ભક્તનો ઋણીયો છું. એમ ભગવાન ઋણિયા રહીએ ને એટલા માટે આટલું ભોજન બતાવ્યું. એટલા માટે જ આટલું ભોજન બતાવે છે ભગવાન. અને ભગવાન કે મારે ભક્ત પાસે પગાર તો લેવો નથી, સાધુ સેવા જ કરવી છે. એટલે ભોજનમાં પગારે આવી જાય ને બે આવી જાય. આટલું ભોજન એટલે તો પગારે આવી ગયો આમાં. પછી પગાર ખાઈ ના લીધો ત્રિલોચન ભગતે. આવી વસ્તુ છે. તો આમાં ભોજન અને પગાર બે આવી જાય એવી વાત હતી. તો ત્રિલોચન ભગત શું કે છે? ભાઈ તું નોકરીએ તો હું તને રાખી લઉં કે, અને આટલું ભોજન પણ આપી શકીએ, પણ તું ખાલી ભોજન જ કરસ કે કઈ કામ કરસ? કામ બામ કરતા આવડે છે ને? મારે તો સાધુ આવતા હોય અહીંયા, કામ સતત રહેશે. તો તને કઈ કામ બામ કરતા આવડે છે કે નહીં? એમ તો નોકર ભગવાન બોલે છે, અરે હું તો 4 વર્ણોની સેવા કરું છું. મતલબ 4 વર્ણ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, 4 વર્ણોની સેવા કરું છું. મને 4 વર્ણની સેવાનું જ્ઞાન છે, ભગવાન એમ કહે છે. બધી સેવા હું સરસ રીતે કરી શકીએ. તમારે બિલકુલ પૂછવું નહીં પડે, તમારે બિલકુલ કેવું નહીં પડે. અને ભગતજી સેવાની મારી શક્તિ તમે હજી જોઈ નથી. ભગવાન કે એકલે હાથે બધી સેવા કરી શકીએ, કોઈને એમ નહીં કહું મને સહાયતા કરો, એકલે હાથે સેવા કરીશ એવી શક્તિ છે મારામાં. પછી કે છે ભક્તોની સેવા કરતા તો મારું આખું જીવન વયું ગયું છે. ભગવાન કેવી સાફ સાફ વાતો બતાવે છે. પણ ત્રિલોચન ભગત હજી ઓળખી શકતા નથી, કારણ કે ભગવાનની આ 13 મહિના નોકરી છે એટલે માયાનો પડદો નાખી દીધો છે. માયાનો પડદો નાખી દીધો છે એટલે કે છે કે ભાઈ મારું તો આખું જીવન ભક્તોની સેવા કરતા જ ભગવાન કે ગયું છે. કે મારા માટે સેવા કોઈ નવી વાત નથી. કે મેં તો આમાં કેટલાય વર્ષો વિતાવી દીધા સેવામાં. કે તો ત્રિલોચન ભગત કે અચ્છા તારું નામ તો બતાવ, નામ શું છે? તો કે મારું નામ અંતર્યામી. મારું નામ છે અંતર્યામી. કે હવે હું બસ તમારો દાસ થઈ ગયો, તમારો નોકર થઈ ગયો, તમે મને નોકરીએ રાખી લ્યો. તો ત્રિલોચન ભગત કહે તારે જેટલું જમવું હોય એટલું જમ. કહે જમવામાં કોઈ પણ પ્રકારનો સંકોચ ન કરતો કહે, અને ખૂબ સેવા કરી. કહે પછી ત્રિલોચન ભગતે ભગવાનને નવા કપડા આપ્યા, નવો કંબલ આપ્યો, નવા ચપ્પલ આપ્યા, બધું ભગવાનને આપ્યું અને ઘસીને એને નવડાવ્યો. કારણ કે ભગવાન એવા બનીને આવ્યા હતા જાણે કેટલાય દિવસે સ્નાન ન કર્યું હોય.
એટલે ત્રિલોચન ભગત એને ઘસી ઘસીને નવડાવે છે ભગવાનને. હવે આપણે એની વ્યાખ્યા લઈએ. ભગવાન એમ કહે છે કે ચારેય વર્ણની સેવા મને સરસ રીતે આવડે છે. તો ભગવાને ચારેય વર્ણો બનાવ્યા છે તો સેવા તો આવડે જ ને ભગવાનને. ગીતાજીના 4થા અધ્યાયના 13મા શ્લોકમાં ભગવાને કીધું છે ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગસઃ. આ ચારેય વર્ણ મેં જ બનાવ્યા છે ભગવાન છે, અને ગુણ અને કર્મ અનુસાર બનાવ્યા છે. ગુણ અને કર્મ અનુસાર બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર આ ચારેય વર્ણ ભગવાને બનાવ્યા છે. મતલબ માધુર્યમાં ભાવ એવો કે હું બધાય વર્ણ મેં બનાવ્યા છે તો મને હું સેવા કરતા ન આવડે. કોઈ માએ છોકરાને જઈણો હોય તો શું છોકરાની સેવા કરતા એને ન આવડે? આવડે છે. હા, એમ ભગવાન કહેતા કે ચારેય વર્ણ મારામાંથી જ જન્મા છે, તો તમે હું એમ માનો છો કે મને એની સેવા કરતા નહીં આવડે? એ કે મને એની સેવા કરતા આવડે છે. હા, તમે કે એની ચિંતા કરો નહીં. કે પછી ભગવાન કહે છે હું એવી સેવા કરીશ કે મારે બીજા કોઈની જરૂર નહીં પડે. હા, રામાયણમાં કીધું છે તુલસીદાસે, જેહી સૃષ્ટિ ઉપજાઈ ત્રિવિધ બનાઈ સંગ સહાયન દૂરા. જેહી સૃષ્ટિ ઉપજાઈ એટલે ભગવાને આખી સૃષ્ટિ બનાવી. ત્રિવિધ બનાવી, ત્રિવિધ એટલે સત્વગુણ, રજોગુણ, તમોગુણ વાળી આ સૃષ્ટિ બનાવી. કેવી રીતે બનાવી? એકલાએ બનાવી. સંગ સહાય ન દૂજા, ભગવાને કોઈની મદદ લીધી નથી. અને ભગવાનને કોઈના મદદની જરૂર પણ નથી. અનંત બ્રહ્માંડો ભગવાન એકલા પોતે બનાવે છે. એટલે અહીંયા ભગવાન અંતર્યામી નોકર ત્રિલોચન ભગવત ને સાચું કહે કે હું સેવા એકલો જ કરી લઈશ, મારે કોઈ સહાયની જરૂર નથી. તો અનંત કોટી બ્રહ્માંડ બનાવવામાં જો ભગવાનને સહાયની જરૂર ન પડતી હોય તો ભગવાનને 100-200 સાધુ સેવામાં શું સહાયની જરૂર પડે? ભગવાનને કોઈ સહાયતાની જરૂર હતી નહીં. એટલે ભગવાન કે છે કે હું સહાયતા વગર કામ કરીશ. કે ચિંતા ન કરો, તમે મને નોકરીએ રાખી જ લ્યો. કે અને માધુર્યમાં ભાવ એવો થાય કે હું અત્યંત પરિશ્રમી છું, મહેનતુ છોકરો છું. કે એકલો જ બધી સેવા કરી લઈશ. કે તમે ચિંતા ના કરો. કે હું ખાવ છું ઘણું. કે પણ સેવાય ઘણી કરીને દેખાડીશ. અને બેગાર નહીં ચાલતા હું એટલે ખોટો સમય નહીં બગાડવું. મન વગરની સેવા નહીં કરવું. કે જે સેવા કરીશ એ મન દઈને જ કરી શીખીએ. મન વગરની એક પણ સેવા હું નહીં કરું. આ બેગાર ચાલવું એટલે હું? બેગાર ચાલવું એટલે ટાઈમ પાસ. જે ખાલી બિચારાને પરાણે કરવું પડતું હોય ને બેગાર ચાલવું કે. એ બેગાર ચાલવું એટલે શું? જયદયાલ ગોયંકાની ચોપડીમાં કાલે જ હું વાંચતો હતો. એક રાજા હતા અને અતિશય ધાર્મિક હતા. અતિશય ધાર્મિક. એટલે એને નક્કી કર્યું હતું કે સવારના પોરમાં 1 કલાક બધાએ ગામના મંદિરમાં આવીને માળા કરવાની, પછી જ્યાં કામ કરવા જવું અહીંયા જવાનું. ગામના મંદિરમાં આખા ગામ વાળા આવી જવાનું અને માળા કરવાની. માળા કરીને પછી જેને જે કામે જવું હોય જાય, ફરજિયાત. મતલબ તો ઘણા લોકો જે ભગત હતા ને એ પ્રસન્ન થયા કે વાહ, આપણે સરસ મજાનું નામ થાય છે, આ બાને સવારે ઉઠાઈ જાય છે, આ તે બધા પ્રસન્ન થયા. જે ભગત હતા એ પ્રસન્ન થયા. અને જેને ગમતું નતું ને માળા કરવું એ શું કે ખબર છે, હાલો 8 વાગ્યા, હવે ગોપાલના નામની બેગાર ચાલી આવીએ. કે રાજાએ કીધું છે બેગાર ચાલુ મને ટાઈમ પાસ કરી આવીએ. હાલો 8 વાગી ગયા. કે હવે ગોપાલ કરીને કલાક એક ટાઈમ પાસ કરી આવીએ ને કે રાજા વઢશે. એમ તો ઘણા એવી રીતે ટાઈમ પાસ કરવા જતા, મન નો લાગતું ભજનમાં એનું. એમ અહીંયા ભગવાન અંતર્યામી ત્રિલોચન ભગત ને કે આખો દી કામ કરી શીખીએ, બેગાર નહીં ચાલુ એટલે તમને કોઈ દી એવું નહીં લાગે કે અંતર્યામી પરાણે કામ કરે છે. મને બહુ ભક્તની સેવા ગમે છે. એટલે કે હું છે ને ભાવથી સેવા કરી શીખીએ, તમે ચિંતા ન કરો. ત્રિલોચન ભગત ને કહે છે આવી વસ્તુ છે. તો ત્રિલોચન ભગત શું કહે છે? ચારી બરણ કી ચાતુરી સરે ન મેરો કામ,
સંત સેવા જો જાન હું રહો હમારે ધામ. આ ત્રિલોચન ભગત બોલે છે હા કે ભાઈ તને ચારેય વર્ણની સેવા આવડતી હોય, તું એટલો ચતુર હોય તો મારે એનાથી કઈ કામકાજ નથી. મારે તો જો સંત સેવા આવડતી હોય ને તો તું મારા ઘરમાં રહે, હા નહીતર તારે મારા ઘરમાં રહેવાની જરૂર નથી. હા અહીંયા ત્રિલોચન ભગવત શું સિદ્ધાંત આપવા માંગે છે? સિદ્ધાંત એવો આપવા માંગે છે કે ચારેય વર્ણના લોકોની સેવા કરવી જોઈએ, સારી વાત છે, પણ એની અંદર એ વૈષ્ણવોની ને ભક્તોની વિશેષ સેવા થવી જોઈએ. એટલે જે વૈષ્ણવ ભક્તોની સેવા નથી કરતા ને એનાથી અમને મતલબ નથી. વાહ. અને એક વાત નક્કી છે, ભલે બધાની સેવા કરવી જોઈએ પ્રાણી માત્રની, પણ સંત સેવા વિશેષ હોવી જોઈએ, કારણ કે સંત ભગવાનના પ્યારા છે. હા એટલે સંત સેવા વિશેષ રૂપે થવી જોઈએ. એટલે ત્રિલોચન ભગત કહે છે ભાઈ તને ચારેય વર્ણની સેવા આવડતી હોય, એવી તારામ ચતુરતા હોય ને તોય મારે તને રાખવો નથી નોકરીએ. તને સંત સેવા આવડે છે કે નહીં ઈ મને કે હા સંત સેવા આવડે તો હું તને રાખું. હા જો આ બધી વસ્તુ દિવ્ય છે, અનમોલ છે. અમારા બાબાને એકવાર કોકે પ્રશ્ન કર્યો ગંગારામ ભૈયાએ હા કે બાબા આપણા આશ્રમમાં સાધુ સેવા વિશેષ થાય છે, ખૂબ સાધુ સેવા થાય છે, ભક્તોની સેવા થાય છે કે પણ આપણા આશ્રમની બારોબારે અમુક ભિખારીઓ પડેલા હોય છે, તો એને આપણે જમવાનું કેવું કઈ બહુ પૂછતા નથી. આશ્રમમાં આવી જાય ને જમાડીએ છીએ, બારે પૂછતા નથી. તો શું જીવ માત્ર પ્રત્યે આપણે દયા ન રાખવી જોઈએ? આવો કઈક પ્રશ્ન પૂછ્યો હતો. હા તો અમારા બાબા કે દેખો, એ કે રાજાની જેલમાં 200 કેદી છે માની લ્યો, હા તો એ 200 કેદીને તમે લાડવા ખવડાવો તો રાજા પ્રસન્ન થાય કે રાજાના જે સૈનિકો લડાઈઓ કરે છે એને લાડવા ખવડાવો તો પ્રસન્ન થાય? સાચું બોલો, રાજા કેમાં પ્રસન્ન થશે? તો કે કેદીઓને લાડવા ખવડાવશે ને તો રાજા પ્રસન્ન થશે નહીં, કારણ કે ખબર છે કે કેદીઓને લાડવા ખવડાવશે ને તો એની તાકાત વધશે, એની ગુના વધુ કરશે. બિલકુલ. પણ સૈનિકોને લાડવા ખવડાવ્યા હશે તો સૈનિકોને લાડવા ખવડાવ્યા હશે તો એ દેશ માટે લડશે, અને દેશ માટે લડશે